ધ નોલેજ ચેનલની અંદર આપનું સ્વાગત છે. આઈઆઈટી ગાંધીનગર દ્વારા પ્રસ્થાપિત બીએડ ફર્સ્ટ સેમિસ્ટરનો એલપીસી ગુજરાતી ભાષાની અંદર આપણે ધ્વનિ વિશે ભણ્યા. વિરોધી શબ્દ અને સમાનાર્થી શબ્દો વિશેની અર્થછાયા વિશેની વાત કરી. હવે આપણે સંક્ષિપ્તીકરણ અને વિચાર વિસ્તાર વિશેની વાત કરીશું. તો સંક્ષિપ્તીકરણ એ શું છે? તો સંક્ષિપ્ત લેખન કોને કહેવાય? તો આપણે લખાણને પૂરેપૂરો અર્થ આવી જાય, દરેક મુદ્દાઓ સમાવેશ પણ થાય તેવી રીતે ટૂંકમાં રજૂ થયેલ લેખિત અભિવ્યક્તિને સંક્ષિપ્ત કે સાર લેખન કહેવામાં આવે છે. એટલે જે લખાણ હોય તેની અંદર આપણે હાર્દ રૂપ કાઢવાનું હોય છે. તેનો આપણે મૂળ મુખ્ય હેતુ શું છે અને તેનું સંપૂર્ણ ચારિત્ર ચિત્રણ એ ટૂંકા લખાણની અંદર જ્યારે આપણે પ્રસ્તુત કરતા હોય ત્યારે તેને સંક્ષિપ્ત લેખન અથવા સાર લેખન કહેવામાં આવે છે. તેની અંદર ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ કઈ કહેવાય? તો આપણે પરિચ્છેદનું એકાગ્રપૂર્વક વાંચન કરવું જોઈએ. પછી ફકરાઓનો પૂરેપૂરો અર્થ સમજવો જોઈએ. જો ફકરા ટાઈપ લખાણ હોય તો તેનો આખો અર્થ આપણે સમજવો જોઈએ અને તેની અંદરથી મહત્વના મુદ્દાઓ અલગ નોંધવા જોઈએ. તેમની જે વિગતો ફકરામાં મુખ્ય અર્થથી અસંગત કે વિરોધ લાગતી હોય તેને દૂર કરવી જોઈએ. જે વિગતો ફકરામાં અર્થ સાથે સુસંગત છે તેને ધ્યાનમાં રાખવી જોઈએ. અવતરણો, ઉદાહરણો, અલંકાર, પ્રયોજકતા વાક્યોને દૂર કરો. એટલે જેમ કે અવતરણો દર્શાવેલા હોય, ઉદાહરણો હોય, અલંકાર હોય, આવા જે વાક્યો લાગતા હોય તેને આપણે દૂર કરવા જોઈએ અને એકદમ સરળ ભાષાની અંદર, સ્પષ્ટ ભાષાની અંદર તેનું સંક્ષિપ્તીકરણ કરવું જોઈએ. પછી નોંધાયેલા મુદ્દાઓને યોગ્ય રીતે જોડીને સંક્ષિપ્ત કરો. જે આપણે નોંધ્યા હોય જે મુદ્દાઓ વાંચવા પરથી જે લાગતું હોય કે ભાઈ આ મુખ્ય લાગે છે, તો તેના જે મુદ્દાઓ નોંધ્યા હોય તો તેને આપણે એક અલગ રીતના નોંધી લેવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સારાંશ તમારી ભાષામાં જ લખો. એટલે આપણે આ પોતીકડી ભાષાની અંદર, આપણી ભાષાની અંદર સ્વ અભિવ્યક્તિથી આપણે લખવાનું હોય છે. આખો ફકરો વાંચી લીધા પછી આપણે તેની અંદરના શબ્દોને ઓછું પ્રાધાન્ય આપીને એ શબ્દોને આપણા મંતવ્ય ચિંતનાત્મક દ્વારા આપણે પ્રસ્થાપિત કરીએ તેવું સંક્ષિપ્તીકરણની અંદર પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. ફકરાના મૂળ વાક્યો લેવાનો આગ્રહ ન રાખવો. જરૂર જણાય તો જ ફકરાના મૂળ વાક્યો લો. સામાન્ય રીતે સંક્ષિપ્ત મૂળ લખાણથી ત્રીજા ભાગનું થવું જોઈએ. એટલે આપણે જો સંક્ષિપ્તીકરણ કરીએ તો આખો ફકરો જો એક પેજનો હોય તો આપણે એના ત્રીજા ભાગની અંદર સામાન્ય રીતના તેનું સંક્ષિપ્તીકરણ કરવું જોઈએ. સંક્ષિપ્ત કરતી વખતે મૂળ લખાણના અગત્યના મુદ્દાઓ આવી જાય તેવું કરવું જોઈએ. તમારા પોતાનું જ કશું જ ઉમેરશો નહીં. એટલે કે તમારા પોતાના વિચાર, અભિપ્રાયો ન ઉમેરવા. એટલે આપણા પોતાના વિચારો ન ઉમેરવા જોઈએ, પણ જે આપણા શબ્દો આપણા હોવા જોઈએ અને જે લખાણ છે તેના આધારે હોવા જોઈએ. ફકરાના વિચારોને અનુમોદિત કરવામાં કોઈ અવતરણ ના આપવું. આખા ફકરાના હાર્દને સમાવેલી તેવા આકર્ષકની પસંદગી કરવી. આખા ફકરાના હાર્દને સમાવી લે તેવા શીર્ષકની પસંદગી કરવી જોઈએ. શીર્ષક પણ આપણી રીતના જ રાખવાનું હોય છે, માટે શીર્ષક પણ આખું જે હાર્દ નીકળ્યો હોય સંક્ષિપ્તીકરણનો તેના આધારે જ આપણે તેનું મથાળું રાખવું જોઈએ. પછી સંક્ષેપ લેખનના સોપાનો જોઈએ. તો સોપાનોની અંદર 4 ભાગ પાડવામાં આવ્યા છે. પરિચ્છેદની રજૂઆત, વાચન. પહેલા પરિચ્છેદ વાંચી લેવો જોઈએ. પરિચ્છેદની ચર્ચા, મુદ્દાઓ તારવણી કરવી જોઈએ. પછી મુદ્દાની ગોઠવણી કરવી જોઈએ અને મુદ્દાઓની પુનઃ ગોઠવણી કરવી જોઈએ. આવી રીતના કરવું જોઈએ. વિચાર વિસ્તાર માટે ધ્યાનમાં રાખવાની બાબત. હવે આપણે આગલા પ્રશ્ન પર જઈએ તો વિચાર વિસ્તાર એ જે અંદર વિચાર મૂકેલો હોય તેનો વિસ્તાર કરવાની વાત કરવામાં આવતી હોય છે. એની અંદર ધ્યાનમાં રાખવા જેવી બાબત છે તો આપેલી પંક્તિને
ધ્યાનપૂર્વક, એકાગ્રતાપૂર્વક વાંચી તેના મુખ્ય અર્થ, વક્તવ્યને બરાબર સમજી લેવું જોઈએ. પંક્તિના રહેલા મહત્વના શબ્દને નીચે લીટી દોરવી જોઈએ. પછી એટલે લીટીને આપણે આમ એકદમ ગાઢ રીતના આપણે તેને સાંકળી અને સમજી લેવી જોઈએ. અર્થ વિસ્તાર કરતી વખતે મુખ્ય 3 ભાગ પાડવા: પ્રારંભ, મધ્ય અને અંત. ત્રણેય વિભાગને સ્પષ્ટતા પાછળ કરી છે. આપેલા સ્પષ્ટતા કરી છે એટલે પ્રારંભની અંદર તેનો મુખ્ય વિચાર શું કહેવા માંગે છે તે લખવું. મધ્યની અંદર આપણે થોડાક વિચારો લખવા, ઉદાહરણો લખવા, અવતરણો ગમે તે લખવું હોય તે લખવું જોઈએ. અને પછી અંતની અંદર ફરી એક શબ્દની અંદર તેનો સારાંશ કરી દેવો જોઈએ. અને જોઈએ તો માત્ર 10-15 લીટીની અંદર જ વિચાર વિસ્તાર કરવો જોઈએ. ફકરામાં આપેલા પછી તો આગળ જોઈએ તો મૂલ્યાંકન પ્રમાણે છે. જેમ કે મૂલ્યાંકન વધારે હોય 15-20 માર્કનું, તો પછી એ રીતના લખવું જોઈએ. 2-3 પેજ જેવું, વધારે નહીં. પણ પછી ફકરામાં આપેલા વાક્યો એકબીજા સાથે યોગ્ય રીતે સંકળાયેલા હોવા જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. વિચારો એકદમ સ્પષ્ટ લખવા જોઈએ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એટલે તર્ક એટલે તેનાથી કંઈક તાર્કિકતા નીકળતી હોય તેવી રીતના તર્ક બુદ્ધિ સાથેના વિચારો આપણે પ્રસ્થાપિત કરવા જોઈએ વિચાર વિસ્તારની અંદર. વિચાર વિસ્તારની વખતે મૂળ વિચારને સહાય ના કરી શકે તેવી બાબતો દૂર રાખવી જોઈએ. એક જ વાત કે ઉદાહરણનું પુનરાવર્તન ન કરવું જોઈએ. વારંવાર એકને એક ઉદાહરણ, અવતરણ, વાતને વાગોળવી ના જોઈએ. વાક્યો ટૂંકા, સ્પષ્ટ અને સરળ હોવા જોઈએ. ભાષાકીય ભૂલ ન કરવી જોઈએ. વિચાર વિસ્તારની લંબાઈ એટલી હોવી જોઈએ કે ચોક્કસ નથી. તેમ કરેલા સ્પષ્ટીકરણ તમને સંતોષ આપે તે અગત્યનું છે. એટલે આપણે જે વિચાર વિસ્તાર કર્યો તે આપણને સંતોષ પમાડે તેવું હોવું જોઈએ. એને કોઈ લિમિટ બાંધેલી નથી. કોઈ જાતનું આટલું જ હોવું જોઈએ, આટલું હોવું જોઈએ તેવું કહેવામાં આવ્યું નથી. પણ આપણે જે લખ્યું છે તેના ઉપર આપણે તટસ્થ હોવા જોઈએ. આપણને સંતોષકારક હોવું જોઈએ વિચાર વિસ્તારની અંદર. વિચાર વિસ્તાર કર્યા પછી એકવાર વાંચી લેવો જોઈએ. આપણે પણ સુધી વાંચી લેવો જોઈએ, જેનાથી આપણને ખબર પડે કે સુધારા વધારા કરવા જેવું લાગતું હોય તો આપણે ઉમેરી શકીએ. કંઈક વસ્તુ ભૂલી ગયા હોય તો તેનો આપણે ઉમેરો કરી શકીએ. માટે આપણે એને એક વખત વાંચી લેવા જોઈએ. ધ્યાનમાં રાખવા જેવી બાબતો આટલી હતી. વિચાર વિસ્તાર કેટલા ભાગ વિભાજિત કરવા, તો 3 ભાગની અંદર પ્રારંભ, અંત અને મધ્ય. આપણે આગળ વાત કરી તેમ મધ્ય અને અંત. પછી વિચાર વિસ્તારના સોપાનો જોઈએ તો પંક્તિની રજૂઆત થવી જોઈએ. પછી જોઈએ તો પંક્તિ વાંચન, વિદ્યાર્થીની નોંધ. આપણે પહેલાં પંક્તિની રજૂઆત કરવી જોઈએ. પછી પંક્તિને વંચાવવી જોઈએ તેને સમજવા માટે. અને પછી આપણે સમજાવવી જોઈએ. અને પછી એના ઉપરથી વિદ્યાર્થી પોતાની રીતના આપમેળે વિદ્યાર્થી નોંધ કરે તે અનિવાર્ય બને છે. આવું કરે તો વિચાર વિસ્તાર ખૂબ જ સારી રીતના વિદ્યાર્થી સમજી શકે છે. પછી ચર્ચા, એ વસ્તુ પર ચર્ચા થવી જોઈએ. અને મૂલ્યાંકન કરવું જોઈએ. અને પછી તેના ઉપરથી આપણે થોડો સ્વાધ્યાય કરવા પણ આપવો જોઈએ વિદ્યાર્થીને. તો તેનાથી વિદ્યાર્થીને ખૂબ જ ટેકો મળતો હોય છે. અને તેનાથી તેનો વિચાર વિસ્તાર અને ચિંતનાત્મક શક્તિ વધતી હોય છે. બ્રેન સ્ટ્રોમિંગ થતું હોય છે. માટે આપણે વિચાર વિસ્તાર એ ખૂબ જ ઉપયોગી થતો હોય છે અભ્યાસક્રમની અંદર. આગળ આપણે જોઈએ તો હવે નિબંધના પ્રકારોની વાત કરવામાં આવી છે. તો નિબંધના પ્રકારો જોઈએ તો આત્મકથા, વર્ણનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ, વિવેચનાત્મક નિબંધ, કલ્પનાત્મક નિબંધ, કાલ્પનિક નિબંધ. આવી રીતના
4 પ્રકાર આપવામાં આવ્યા છે નિબંધના અંદર. આત્મકથાની અંદર પોતાની વાત કરવામાં આવી હોય, વ્યક્તિ પોતાનું વર્ણન કરતો હોય, પોતાની વાતનું વર્ણન કરતો હોય, કોઈ અમ, પોતે કરેલી મુસાફરીનું વર્ણન કરતો હોય, તો તેને આત્મકથન કહેવામાં આવશે. વર્ણનાત્મક નિબંધ એટલે કોઈ જગ્યાનું વર્ણન કરતો હોય, કોઈ વ્યક્તિનું વર્ણન કરતો હોય, કોઈ સ્થળનું વર્ણન કરતો હોય, તેવી વસ્તુને આપણે વર્ણનાત્મક નિબંધ કહીશું. અને ચિંતનાત્મક નિબંધ એટલે કોઈ વસ્તુનું આપણે વર્ણન કરી દીધું અને તેના ઉપર પોતાના વિચારો પ્રસ્થાપિત કરતો હોય, પોતાનું એક બાયસ લઈને વાત કરતો હોય, પોતાની એક દ્રષ્ટિકોણ લઈને વાત કરતો હોય, તેવા નિબંધને આપણે ચિંતનાત્મક નિબંધ કહીશું. અને કલ્પનાત્મક નિબંધ એટલે જે કાલ્પનિક નિબંધો હોય, જો આવું હોય તો કેવું, જો આવું થાય તો મને ગમે, જો ઉનાળામાં વરસાદ પડે તો મને ગમે, પછી જો આકાશમાંથી ભગવાન ઉતરે તો મને ગમે. આવા કાલ્પનિક નિબંધો પણ લખાતા હોય છે, તેને આપણે કલ્પનાત્મક નિબંધો કહીશું. એવી રીતના આપણે જોઈએ તો 4 પ્રકારના નિબંધ છે. અને પેટા નિબંધો પણ ઘણા છે. તો આવી રીતના જે આપણને મેં વિસ્તારપૂર્વક જેમ કીધું તેને આપણે પેટા વિભાગો કહી શકીશું. પછી છે શાલેય નિબંધના લક્ષણો જણાવો. સારા નિબંધોના લક્ષણો જોઈએ તો નિબંધ માત્ર ગદ્યમાં લખાય છે. વર્ણનને જ મહત્વ છે. વર્ણનને જ મહત્વ છે. વિષયની મર્યાદા નથી હોતી. તેની અંદર મૌલિકતાને પ્રાધાન્ય હોય છે. લંબાઈ તે પણ જરૂરી છે અને ખૂબ લંબાઈ જાય તે પણ જરૂરી છે એવું નથી. તેને માપનો લખવો જોઈએ નિબંધ. પરિચ્છેદ અને મૂલ્યાંકન પ્રમાણે લખવો જોઈએ, માર્ક્સ પ્રમાણે લખવો જોઈએ. શૈલી અને માળખું આ નિબંધના સોપાનો છે. નિબંધ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો નિબંધ એટલે બંધન વિનાનું, આમ છતાં નિબંધની વિષય વસ્તુ, લખાણની લંબાઈ, રજૂઆત વગેરેનું બંધન છે. ધ્યાનમાં રાખો. નિબંધ લખવાના વિષયાંતર ન થાય તેની કાળજી રાખો. બિનજરૂરી મુદ્દાઓ સમાવેશ ન કરવા જોઈએ. નિબંધની અંદર રજૂઆત ક્રમિક કરો. અને રજૂઆત એકદમ ક્રમિકતા હોવી જોઈએ. જેમ કે આપણે ક્રમિકતાની અંદર જોઈએ તો હું સવારે ઉઠ્યો અને મેં રાતનું ભોજન લીધું, તો આ કંઈ ક્રમિકતા ના થઈ. ક્રમિકતા માટે આપણે સવારથી ઉઠ્યા તો સવારથી સાંજ, સવારથી પહેલાં બપોર થઈ, પછી સાંજ થઈ, પછી રાત થઈ, આવી રીતનું વર્ણન હોય તો તે ક્રમિકતા દર્શાવી છે તેવું કહી શકાય. હું નિશાળે ગયો અને રિસેસ પડી ગઈ, આ તો કોઈ વર્ણન કહેવાય? આવી રીતની ક્રમિકતા હોવી જોઈએ કે હું નિશાળે પહેલાં માથું ઓળ્યું, પછી અહીંથી સાયકલ લીધી, રસ્તેથી ગયો, શાળામાં પહોંચ્યો, શાળાની અંદર પ્રાર્થના કરી, પછી શિક્ષક આવ્યા, વર્ગ શિક્ષક, હાજરી પૂરી. આવી રીતની ક્રમિકતા હોય તો ખૂબ જ સારી રીતના નિબંધ ઉભરી આવતો હોય છે અને તેનું પ્રતિપાદન ખૂબ જ સરસ રીતના થતું હોય છે. વિચાર કે મુદ્દા બદલાય ત્યારે ફકરા પાડવા જોઈએ. હા, વિચાર કે આપણે કોઈ જાતનો વિચાર કર્યો હોય તેને તેનો પ્રવાહ જો બદલાતો હોય તો એને આપણે ફકરા કરી દેવો જોઈએ. જેમ કે આપણે ઘરે હોઈએ ત્યાર સુધીનું વર્ણન બરાબર છે, પણ હવે સ્કૂલ જવા નીકળ્યા એટલે પછી ત્યાંથી ફકરો કટ કરીને અલગ કરી દેવો જોઈએ. પછી હું નિશાળ પહોંચી ગયો, તો નિશાળ પહોંચીને પછી શું કર્યું તેનો આપણે ફકરો અલગ કરવો જોઈએ. આવી રીતના અલગ અલગ ફકરા થી વિચાર મુદ્દાઓ કરવા જોઈએ. મુદ્દાની વિકાસ તેને મદદરૂપ થાય તેવા ઉદાહરણો, અવતરણો કે કાવ્ય પંક્તિઓ મૂકવી જોઈએ. હા, એ વખતે આપણે જે અવતરણો, કાવ્ય પંક્તિઓ, ઉદાહરણો યાદ આવે, વિષય વસ્તુ લખતા હોય તો તેને સારી રીતના મૂકવા જોઈએ. વિષય વસ્તુના અર્થ અને ભાવને અનુરૂપ જ ઉદાહરણ વાપરવા જોઈએ. ભાષાકીય ભૂલો ન થાય તેની કાળજી ખૂબ રાખવી જોઈએ. વિચાર સ્પષ્ટ રીતે સરળ ભાષામાં રજૂ કરવા જોઈએ.
નિબંધની ભાષા એકદમ સ્પષ્ટ અને સરળ જ હોવી જોઈએ. તેની અંદર અલંકારિક ભાષા બને ત્યાં સુધી ન વપરાય તો સારું. નિબંધના માળખાના ભાગમાં વિભાજિત કરવા તો તેના માળખું પણ પ્રારંભ, મધ્ય અને અંત એમ 3 ભાગની અંદર વિભાજિત કરી શકાય. તેના માળખાને આપણે 3 ભાગની અંદર લઈ શકીએ. નિબંધના સોપાનો જોઈએ. નિબંધ લેખન અધ્યાપનના સોપાનો જોઈએ તો પ્રારંભ એનો થવો જોઈએ, મુદ્દાઓ નક્કી કરવા જોઈએ, મુદ્દાઓનો વિસ્તાર શિક્ષક દ્વારા થવો જોઈએ, વિદ્યાર્થી દ્વારા લખાણ થવું જોઈએ અને પછી તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. અને સ્વાધ્યાય પછી તેના ઉપરથી આપણે વિદ્યાર્થીઓને આપવું જોઈએ. આવી રીતના અધ્યાપન આપણે નિબંધ લેખનના અધ્યાપનના સોપાનો જોયા. વર્ણનાત્મક ગદ્યના લક્ષણો જોઈએ તો પરિચ્છેદમાં એક જ કાળને અવસ્થાને રજૂ કરતા વાક્યો વાપરવા જોઈએ. વર્ણનાત્મકની ની અંદર એક જ કાળ અવસ્થાને રજૂ કરનારા વાક્યો વાપરવા જોઈએ. આખા પરિચ્છેદમાં એક જ સ્તરના અથવા સામાન્ય રીતે એક જ કક્ષાના શિષ્ટ શૈલી કે બોલચાલની શૈલીમાં શબ્દો, સમાસો, રૂઢિપ્રયોગો વગેરે વપરાવા જોઈએ. એક જ સ્તરના સામાન્ય રીતના જોઈએ તો એક જ કાળને અનુરૂપ રૂઢિપ્રયોગો, સમાસ, શબ્દો વાપરવા જોઈએ. વર્ણનની અંદર વર્ણનમાં સચોટતા લાવવા માટે અલંકાર વાપરી શકાય. વર્ણનમાં વિગતોનો ક્રમ હોય છે. ક્યારેક મહત્વની વિગતોથી જરૂર કરી ઓછી મહત્વની વિગતો તરફ અને ક્યારેક ઓછા મહત્વની વિગતોથી શરૂઆત કરી વધુ મહત્વની વિગતો તરફનો ક્રમ જાળવી રાખવો જોઈએ. ભાવાત્મક ગદ્ય વિશે આપણે વાત કરીએ તો ઉદ્ગાર સૂચક, પ્રશ્નાર્થ સૂચક, પછી આવા જે ચિહ્નો છે તેનો ઉપયોગ વધારે પડતો કરવામાં આવે ત્યારે તેને ભાવાત્મક ગદ્ય કહેવામાં આવે છે. તે હૃદયથી લખાયેલું હોય છે. કોઈ વસ્તુનું આપણે વર્ણન કરતા હોઈએ, જેમ કે વર્ણન એવું હોય કે આમ તેની આંખો એટલે ફૂલની પાંખડીઓ જેવી, તેના પગ એટલે કમળદળ જેવા, તેનું શરીર એટલે લવિંગ જેવું. આવું જે વર્ણન કરવામાં આવતું હોય છે તેને ભાવાત્મક ગદ્ય કહેવામાં આવે છે. લેખક પોતાની મનોસ્થિતિનું નિરૂપણ કરતો હોય છે. એટલે જે વ્યક્તિ પોતાના ભાવો પ્રકટ કરતો હોય છે જે લેખનની અંદર, તેને આપણે ભાવાત્મક ગદ્ય કહીશું. વિવરણાત્મક ગદ્યના લક્ષણો જોઈએ કે વિવરણાત્મક ગદ્યની અંદર શું શું હોય છે, તેના લક્ષણો શું છે, જે તે વિષય વસ્તુના સ્પષ્ટીકરણ માટે ઉદાહરણો પણ પ્રયોજવામાં આવે છે. ક્યારેક વર્ગીકરણ કે પૃથ્થકીકરણ કરવામાં આવે છે. આવા કારણોસર એટલે કે બીજી રીતે કહીએ તો સારાંશ એટલે કે આમ જોતા મતલબ કે ટૂંકમાં જેવા પદો વપરાતા હોય છે આ ગદ્યની અંદર, કેટલાક વર્ણનાત્મક ગદ્યમાં લખાયેલા લખાણને જરા જુદી રીતે વિવરણાત્મક ગદ્યમાં રૂપાંતર કરી શકાય છે, પણ બધા જ વર્ણનાત્મક ગદ્યનું રૂપાંતર વિવરણાત્મક ગદ્યમાં ન કરી શકાય. વાદાત્મક ગદ્ય જોઈએ તો વાદ વિવાદ જે આપણે ન્યાયાલયની અંદર જે જોવામાં આવે છે, બે વ્યક્તિ જ્યારે પરસ્પર લડી રહ્યા હોય ત્યારે જે દલીલો, તાર્કિકતાઓ થાય છે તેને આપણે વાદાત્મક કહીશું. અને તેનું ગદ્ય સ્વરૂપે, લેખિત સ્વરૂપની અંદર જ્યારે આપણે વર્ણન કરવાનું હોય છે તેને આપણે વાદાત્મક ગદ્ય કહીશું. દલીલ સીધી અથવા તાર્કિક રૂપની અંદર રજૂઆત કરાય છે તેને આપણે વાદાત્મક ગદ્ય કહીશું. વાચકને સંમતિ કે અસંમત કરાવવા માટે તાર્કિક દલીલો રજૂ થાય છે. દલીલની શ્રેણી રજૂ થાય છે. આવી રીતના વાદાત્મક ગદ્ય હોય છે. વાદાત્મક ગદ્યની અંદર
અ, બે વસ બે અ, બે વસ્તુની વાત થતી હોય છે ને તેના એક વસ્તુને સાચું કહેવા માટે બીજી વસ્તુની અ, બુરાઈ થતી હોય છે. આવી રીતના એ વસ્તુ ઉપર પોતાનું આગવું અ, પોતાનો ભાર મૂકી અને તેને પ્રતિપાદન કરવામાં આવે છે. આવી દલીલો, તાર્કિકતાઓ ઉપરનો અ, ગદ્ય લેખન એટલે ભાવાત્મક ગદ્ય કહીશું. અહેવાલના પ્રકારો જોઈએ તો અહેવાલ એ આપણો જોવા જઈએ તો મુખ્ય કહેવાશે. આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે અહેવાલ કેટલા પ્રકારનો છે? તો અહેવાલ 3 પ્રકારના હોય છે. સામાન્ય અહેવાલ, સરકારી અહેવાલ અને અખબારી અહેવાલ. સામાન્ય અહેવાલ એટલે આપણે જે શાળા કક્ષાએ, કોલેજ કક્ષાએ અથવા મંડળ દ્વારા લખવામાં આવતા હોય છે તેને આપણે સામાન્ય અહેવાલ કહેવામાં આવે છે. જેમ કે કોઈ ઉજવણી કરી હોય, કોઈક ઉત્સવની ઉજવણી કરી હોય, કોઈ ધાર્મિક ઉત્સવની કરી હોય, આવા અહેવાલોને તેનું ટૂંકની અંદર એ દિવસે આપણે શું કર્યું તેનું નિરૂપણ કરવાનું સમય, સ્થળ સાથે તેનું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને આપણે સામાન્ય અહેવાલ કહીશું. સરકાર દ્વારા રાજ્યસભા, વિધાનસભાની અંદર જે અહેવાલો જે વાતને લેખિત સ્વરૂપની અંદર રજૂ કરવામાં આવે છે તેને આપણે અ, સરકારી અહેવાલ કહીશું. અખબારી અહેવાલ એટલે જે આપણે સંદેશ થઈ ગયું, ગુજરાત સમાચાર થઈ ગયું. આવા સમાચારોની અંદર જે સમાચાર આપવામાં આવે છે તેને આપણે અખબારી અહેવાલ કહીશું. અહેવાલ લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો અહેવાલ માટે આપેલા વિષયને બરાબર સમજી લેવો કે વિષય શું કહેવા માંગે છે તેને આપણે ખાસ સમજવું જોઈએ. અમ, એટલે અ, અ, તેની પોતાની જેમ કે આપણે શિક્ષક દિવસ ઉજવ્યો હોય તો તે કયા દિવસે ઉજવાય છે, તેના શેના માટે ઉજવાય છે, કોના અ, જન્મદિવસ નિમિત્તે, જન્મજયંતિ નિમિત્તે તે ઉજવાય છે, તેનું પોતાનું બેકગ્રાઉન્ડ લખવું જોઈએ થોડું ઘણું. અને પછી આપણે એ દિવસની વાત કરીએ તો એ પ્રભાવશાળી વાત થઈ જાય છે અને તેને વાચકને પણ રસ પડે છે. બને ત્યાં સુધી ઘટનાની કાચી રૂપરેખા તૈયાર કરવી જોઈએ અને ક્રમિકતા ગોઠવવી જોઈએ. અહેવાલમાં માત્ર મહત્વની જ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. હા, એ પણ ખૂબ જ અગત્યની વાત છે. મહત્વની વાતોને જ અહેવાલની અંદર આપણે બતાવવી જોઈએ. ગૌણ બાબતોનો ઉલ્લેખ ક્રમિકતા, એકસૂત્રતા જાળવવા પૂરતો જ કરવો. ગૌણ વાતો જો આપણે લેવી હોય તો કદાચ તેને ક્રમિકતા જાળવવા માટે જ તેનો ઉપયોગ કરવો જોઈએ. અહેવાલમાં તારીખ, સમય, સ્થળ, ક્રમિકતા અહેવાલ વગેરેનો યોગ્ય, સાચો, સત્યતાભર્યો જ ઉલ્લેખ કરવો જોઈએ. અહેવાલની અંદર મુખ્ય આ જ વસ્તુને ધ્યાનમાં રાખવાની હોય છે. તારીખ, સમય, સ્થળ, ક્રમિકતા અને જે વક્તા હોય અથવા કોઈ મહેમાનને બોલાવ્યા હોય તો તેનું ખાસ અહેવાલની અંદર નિરૂપણ કરવું જોઈએ, તેને ટાંકવા જોઈએ અને ક્રમિકતા ખાસ જળવાવી જોઈએ. ઘટનાનું ટૂંક અને સચોટ વાચકને વાંચવું ગમે તેવું વર્ણન કરવું જોઈએ. એક આગવી સ્કિલ માંગી લેતું હોય છે, કૌશલ્ય માંગી લેતું હોય છે નિબંધ લખતી વખતે, તે હોવું જોઈએ. અગત્યની વિગતો ભૂલી ના જવાય તેની કાળજી રાખવી જોઈએ. માટે જ આપણે પહેલાથી જ તેના મુદ્દા તારવી લેવા જોઈએ અને તેનો દ્વારા જ આપણે લખાણ કરવું જોઈએ અહેવાલનું. જો કોઈ વ્યક્તિએ પ્રવચન કરેલ હોય તો તેના વક્તાને અવતરણ રૂપે લઈ શકાય. અલંકારિક ભાષાનો ઉપયોગ ટાળવો જોઈએ. એની અંદર અલંકાર એ કોઈ જાતનું કરવું જ ના જોઈએ. આડંબર ઉક્ત ભાષા આપણે વાપરવી જ ના જોઈએ. પણ તેનું સચોટ અને સરળ ભાષાની અંદર તેનું વર્ણન, યથાર્થ ભાષાની અંદર તેનું વર્ણન કરવું જોઈએ. જે વસ્તુ બની હોય તેનું જ વર્ણન કરવું જોઈએ. અહેવાલ બનેલી ઘટનાનો હોય છે જેથી કરીને વાક્ય રચના ભૂતકાળમાં જ હોવી જોઈએ. આ એક મુખ્ય પંક્તિ કહી શકીએ કે ભૂતકાળની અંદર જ અહેવાલ થતો હોય છે. કોઈ વસ્તુ બની ગઈ હોય અને પછી આપણે જે લખાણ કરતા હોય તેને જ આપણે અહેવાલ કહીશું. અહેવાલમાં બનેલી ઘટનાના વિભાગ પાસા પ્રમાણે ફકરા પાડવા
ફકરાઓ એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ. ફકરા એ ક્રમબદ્ધ હોવા જોઈએ અને તે એકબીજા સાથે સંકળાયેલા હોવા જોઈએ. તેવી રીતના આપણે અહેવાલની અંદર ફકરા પાડવા જોઈએ. 2 થી 3 ફકરાની અંદર અહેવાલ લખી દેવો જોઈએ. અહેવાલની ભાષા શુદ્ધ, સ્પષ્ટ અને સરળ પ્રવાહમાં હોવી જોઈએ. અહેવાલ ઘટનાના દરેક પાસાને સત્ય રૂપે યથાર્થ રજૂ કરવા જોઈએ. અહેવાલ યોગ્ય શીર્ષક આપવું જોઈએ. જેમ કે કોઈ ઉત્સવ ઉજવતા હોય તો એ ઉત્સવને લગતું આપણે શીર્ષક સારું એવું આપવું જોઈએ. અહેવાલની જરૂરિયાત સ્થળ અને સમય દર્શાવીને જ કરવી જોઈએ. અહેવાલની શરૂઆત કરીએ ત્યારે શરૂઆતની અંદર સ્થળ અને સમય અચૂક દર્શાવવા જોઈએ. હવે અહેવાલ લેખનની અંદર આપણે જોઈએ તો તેના મહત્વના સોપાનો જોઈએ તો અહેવાલનું મહત્વ શા માટે છે તેના વિશે લખવું જોઈએ. તેનું શીર્ષક કહી શકાય. પ્રસંગ કે ઘટનાનું નિરૂપણ એટલે તેના મુદ્દા તારવવા, તેનું નિરૂપણ સારી રીતના કરવું. તેને આપણે પ્રસંગ નિરૂપણની અંદર લઈશું ઘટનાનું. તેના ઉપર ચર્ચા થવી જોઈએ. તો તેનાથી વિદ્યાર્થીને ચર્ચા ઉપરથી કઈ રીતના લખી શકાય, હજુ સારી રીતના કઈ રીતના લખી શકાય તે વિશેની માહિતી મળશે. હવે તેનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ કે આવો એક ટોપિક આપવો જોઈએ અલગ રીતને કે શાળાનો પ્રવેશ ઉત્સવ અને તેના ઉપર આપણે નિબંધ લખાવવો જોઈએ કે પ્રવેશ ઉત્સવ પતી ગયા પછી આપણે કઈ રીતનો એના ઉપર નિબંધ લખાય તેનું એક ટૂંકો અહેવાલ લખો. તેવી રીતના વિદ્યાર્થીઓને અહેવાલ લખવા માટે પ્રેરવા જોઈએ અને તેનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આવી રીતના સ્વાધ્યાય પણ આપવા જોઈએ. અહેવાલ લેખનનું માળખું જોઈએ તો પ્રારંભ, મધ્ય અને અંત જોઈએ. વિચાર વિસ્તારનું પણ એવું જ હતું. સંક્ષિપ્તીકરણનું પણ એવું હતું અને અહેવાલનું પણ માળખું તો એક સરખા જ હોય છે. પહેલાં પ્રારંભ એનો સચોટ અને સારો હોવો જોઈએ. મધ્યની અંદર પોતાની વાતનો આપણે થોડોક ઉમેરો કરવો જોઈએ પણ આની અંદર ના કરી શકાય અહેવાલ છે માટે. અને અંત ભાગ હોવો જોઈએ કે શાના માટે આપણે આ અહેવાલ લખ્યો છે તેની વાત કરવી જોઈએ. ઉદ્ઘોષક કોને કહેવાય? હવે આપણે ચોથા યુનિટની અંદર આવી ગયા છે અહેવાલ અને સભા સંચાલકને ઉદ્ઘોષકની વાતોની અંદર. તો ઉદ્ઘોષક કોને કહેવાય? ઉદ્ઘોષક એ શબ્દ ઉદ્ઘોષ ઉપરથી આવ્યો છે. જે ઢંઢેરો પીટનાર હોય કે જે સભાનું પ્રારંભ કરનાર હોય તેને આપણે ઉદ્ઘોષક કહીશું. લોકોના સમૂહ સમક્ષ મોટેથી બોમ્બ પુકારવી જેને ઉદ્ઘોષક કે જાહેરાત કરી એમ પણ કહેવાય. આમ ઉદ્ઘોષક એ ઉદ્ઘોષણા કરનાર એટલે કે ઉદ્ઘોષક. ઓક્સફોર્ડ ડિક્શનરી મુજબ એવી વ્યક્તિ કે જે કંઈક ઘોષણા કરે છે, ખાસ કરીને કોઈ એવી વ્યક્તિ કે જે રેડિયો અથવા ટેલિવિઝન ઉપર કાર્યક્રમની રજૂઆત કરે છે તેને આપણે ઉદ્ઘોષક કહીશું. તેવું ઓક્સફોર્ડ ડિક્શનરીની અંદર લખેલું છે. તેના મુજબ આવું કહી શકાય. એવી વ્યક્તિ કે જે ઘોષણા કરે છે, ખાસ કરીને પ્રોગ્રામ કે ઘટકોનો ક્રમ રજૂ કરે છે. એટલે કોઈ જાતની રૂપરેખા સ્ટેજ ઉપર આવીને વાત કરે છે રૂપરેખાની. આજની રૂપરેખા એવી રીતના જે શરૂઆત કરે છે તેને આપણે ઉદ્ઘોષક કહીશું. સ્ટેજ ઉપર રહીને સભાનું સંચાલન કરે છે. ઉદ્ઘોષક એ સભા સંચાલનનો એક સ્તંભ છે. જે સભાની શરૂઆત કરવાને છે તેને આગળ વધારે છે અને અંતમાં તેનું સમાપન કરે છે તેને ઉદ્ઘોષક કહેવાય છે. ઉદ્ઘોષણના કૌશલ્યો જોઈએ તો બોલવાનું કૌશલતા હોવું જોઈએ. અવતરણો, કાવ્ય પંક્તિઓ, ઉદાહરણોનો બાદશાહ હોવો જોઈએ એટલે તેના વિશે ઊંડું જ્ઞાન હોવું જોઈએ. સારો વાચક અને સંશોધનકાર હોવો જોઈએ. તે કંઈક નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તત્પર હોવો જોઈએ અને સારો વાચક હોવો જોઈએ. બાહ્ય વ્યક્તિત્વ ખૂબ જ અનેરું હોવું જોઈએ. તેનું રૂપાળો દેખાવ હોવો જોઈએ.
અને તેનું વક્તવ્ય, તેનું ચરિત્ર એકદમ સચોટ અને ચોખ્ખું અને એકદમ ચરિત્ર ચિત્રણવાળો હોવો જોઈએ. પ્રસાર સંબંધિત ઉપકરણોનો ઉપયોગ કરતા તે સમર્થ હોવો જોઈએ. તેને માઇકનું પછી જે ઓડિટ હોય, જે સ્પીકર હોય, ગ્લાસની વ્યવસ્થાનું હોય, તો તેને પૂરેપૂરું નોલેજ એ વાતની હોવું જોઈએ. જટિલ પરિસ્થિતિઓમાં પણ સંભાળી શકે તેવો હોવો જોઈએ. ટીમ પ્લેયર હોવો જોઈએ, એટલે ટીમ વર્કની અંદર માનતો હોવો જોઈએ. ટીમને હેન્ડલ કરી શકે તેવો હોવો જોઈએ. ચોકસાઈ જાળવનો આગ્રહી હોવો જોઈએ. ઉદ્ઘોષકની ભૂમિકા જોઈએ આપણે, તો કાર્યક્રમનો સંવાહક હોવો જોઈએ. કાર્યક્રમ તેનાથી જ દીપતો હોય છે. કાર્યક્રમની સફળતાનો આધાર છે. સમય સાચવતા એને આવડવું જોઈએ. કદાચ કોઈ 2 મિનિટ વધારે લીધી હોય તો તેને 2 મિનિટ કવર કઈ રીતના કરવી તેના રીતના તે જાણતો હોવો જોઈએ. શ્રોતાઓને પકડી રાખનાર હોવો જોઈએ. એટલે જો શ્રોતાઓ ઓછાવતી થતા રહેતા હોય તો શ્રોતાઓને જકડી કઈ રીતના રાખવા, તેને પોતાની તરફ આકર્ષિત કઈ રીતના રાખવા, તેને મંચની અંદર બેસાડી કઈ રીતના રાખવા, તેનું જ્ઞાન હોવું જોઈએ. એની કૌશલ્ય એનામાં હોવું જોઈએ. બોલવાનું કૌશલ્ય હોવું જોઈએ. તટસ્થતા ભરી જવાબદારી. શ્રોતાઓ અને વક્તા વચ્ચેનું જોડતી કડી કહેવામાં આવે છે ઉદ્ઘોષકને. કાર્યક્રમ નિમિત્તોનું જોડાણ કરવું જોઈએ. કાર્યક્રમની અંદર બધી વિગતોનું જોડાણ તે કરતો હોવો જોઈએ. કાર્યક્રમના હેતુને શ્રોતાને સતત અહેસાસ કરાવે તેવો હોવો જોઈએ, કે આ કાર્યક્રમ શા માટે કરી રહ્યા છે તેનો અહેસાસ તેને કરાવતો હોવો જોઈએ. કાર્યક્રમની રૂપરેખા એ પકડી રાખવી. કાર્યક્રમની રૂપરેખાને અનુરૂપ જ તે પોતાનું વક્તવ્ય આપતો હોવો જોઈએ. વિષયાંતર ના થાય તે જોવું જોઈએ. વિષયાંતર કોઈ પણ ના થાય અને તે પોતે પણ ના થાય તેનું પણ ધ્યાન એને રાખવું જોઈએ. સભા સંચાલને સગવડતા અને અગવડતાને ધ્યાનમાં રાખી પ્રસારણ સમય મર્યાદા રજૂ કરવી જોઈએ. શરૂઆત અને અંત આકર્ષક બનાવવો જોઈએ. આવા ગુણો હોવા જોઈએ. સભા સંચાલક એવા જરૂરી ગુણો હોવા જોઈએ. આપણે ઉદ્ઘોષક ના જોયા અને હવે સભા સંચાલક તો સારા આયોજન કરતા હોવો જોઈએ, સારો શ્રોતા હોવો જોઈએ. આ ઉદ્ઘોષકને બે એક જ કહી શકાય, બે સિક્કાની બે બાજુ જેવું. પણ સભા સંચાલક એ પૂરી રૂપરેખા કહેતો હોય છે, જ્યારે તેનું જે મેનેજમેન્ટ કરવાનું હોય છે, જે વચ્ચે આવીને વાત કરવાની હોય છે, તે સભા સંચાલક કરતો હોય છે. અને સભા સંચાલક તે સંપૂર્ણ મેનેજર કહી શકે, જે આખી સભા થઈ રહી હોય તેનું સંચાલન તેના હાથની અંદર હોય છે. ઉદ્ઘોષક માત્ર આવીને ઉદ્ઘોષ ના કરતો હોય છે, માત્ર તે પ્રથમ રૂપરેખા કહેતો હોય છે, પણ રૂપરેખાને અનુસરવાનું કામ સભા સંચાલક કરતો હોય છે. તો તેના અંદર પણ ઉદ્ઘોષક જેવા ગુણો હોવા જોઈએ. પ્રત્યાયનનું કૌશલ્ય, બોલવામાં મીઠાશ હોવી જોઈએ. જુસ્સો અને એકાગ્રતા હોવી જોઈએ. દબાણ હેઠળ શાંત હોવો જોઈએ. સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોવી જોઈએ. ટેકનોલોજીનું જ્ઞાન તેનામાં પણ હોવું જોઈએ. સભા સંચાલકની ભૂમિકા જોઈએ તો કાર્ય પહેલા જરૂરી તૈયારી કરી લેવી જોઈએ. જે આ કીધું તેમ બે સિક્કાની એક બાજુ જ છે. તો જેવી રીતના ઉદ્ઘોષકને જે ધ્યાનમાં રાખવાની બાબત હોય તે સભા સંચાલક રાખશે. તો માટે જ આપણે જોઈએ તો ચાલુ કાર્યક્રમ દરમિયાનની જવાબદારી, કાર્યક્રમ પૂર્ણ થયા બાદની જવાબદારી. તો આ કઈ જવાબદારી કહેવાય? તો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં પાણીની વ્યવસ્થા છે કે નહીં? ફૂલો જે આગંતુક કાર્યક્રમની ઉપસ્થિત રહેવાના હોય, જે આપણા અતિથિ, તેના માટે ફૂલ પુષ્પગુચ્છની વ્યવસ્થા છે કે નહીં? બેસવાની સામેની શ્રોતાઓને બેસવાની જગ્યા છે કે નહીં? તેનું પોતાની જગ્યા છે કે નહીં? લાઇટ કેવું છે? આ બધી પૂર્વ તૈયારી કહેવાય. અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે ખુરશીઓ જગ્યાએ પહોંચી કે નહીં? મેટ જે નીચે પાથરી હોય,
તે જગ્યાએ પહોંચાડવું, આવી બધી વ્યવસ્થા જે છે તેને ધ્યાન રાખવું જોઈએ. આર્થિક પરિસ્થિતિને વિચાર કરવો જોઈએ. અ, આર્થિક રીતના જો આપણી સદ્ધર ના હોઈએ અને તેને કઈ રીતનું હેન્ડલ કરવું તેનું પણ સંચાલકે ધ્યાનમાં રાખવું જોઈએ. સભા સંચાલકે સમયનો ભોગ આપવો, ખુલ્લું મન રાખીને નિર્ણય લેવો, કાર્યવાહીમાં પ્રભુત્વ ટાળવું, સભાના હેતુ મુજબ કામ કરવું, સભા પોતાની ટીમમાં યોગ્ય વ્યક્તિની પસંદગી કરવી, આ બધું જ કાર્ય આપણે સભા સંચાલકનું હોય છે. સભા સંચાલક વિશે જોયું. હવે આપણે જોઈશું કાવ્યના રસસ્થાનો અને અંગેની જાણકારી આપણે મેળવીએ તો કાવ્યના રસસ્થાનો ગુજરાતીની અંદર જોઈએ તો કાવ્યના મુખ્ય વિચાર કે મધ્યવર્તી ભાવને એક રસસ્થાનની અંદર ગણવામાં આવે છે. લાગણીનો રસ હોય છે. એમ રસ તો આપણે જોવા જઈએ તો શૃંગાર, હાસ્ય, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત, શાંત, આવી રીતના 9 રસો છે. તો એ રસ ઉત્પન્ન થતા હોય છે અને તેના સ્થાન જોઈએ તો કલ્પના, એટલે કલ્પના કવિ દ્વારા કરવામાં આવી હોય અને તેનાથી રસ ઉત્પન્ન થતા હોય છે. અલંકારોથી મંડિત કાવ્ય પંક્તિઓ રચવામાં આવી હોય તેનાથી પણ ઉત્પન્ન થતા હોય છે રસ. જેમ કે એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, આ કાવ્ય કેટલું સરસ રસ ઉત્પન્ન કરતું કાવ્ય છે. ભગવાન મને કહે છે ખાલી તું મને એક ચિંગારી આપી દે, તેનાથી હું મારું દીવારૂપી શરીર હું ચમકાવી દઈશ. આવી કલ્પના કરતા હોય છે. તો અલંકાર અને કલ્પનાનું મિશ્રણ કરીને રસ ઉત્પન્ન કરવામાં આવતા હોય છે અને તેની અંદર છંદ પણ ખૂબ જ ઉપયોગી હોય છે. જેમ કે આપણે જોઈએ કે મલ્હાર છંદ છે જે નરસિંહ મહેતાએ ગાયો હતો અને તેનાથી વરસાદ થયો હતો. આવા છંદ પણ એટલે કાવ્યના રસ સ્થાનોની અંદર ખૂબ જ અગત્યનું અંગ હોય છે. ભાષા અને કાવ્યના ગુણો હોવા જોઈએ. કાવ્યના પ્રકારો જોઈએ તો કાવ્ય એ મુક્તક, પદ, સોનેટ, ગઝલ, ઉર્મી ગીત, કાવ્યખંડ, મહાકાવ્ય, રસ ગરબી વગેરે જેવા કાવ્ય રહેલા છે. એમ જોવા જઈએ તો 9 પ્રકારના કાવ્યો છે તેવું કહી શકીએ. ગદ્ય પદ્ય સમીક્ષાની વાત કરીએ તો ગદ્ય પદ્ય સમીક્ષા વખતે ધ્યાનમાં રાખવાની બાબત, પહેલા આપણે ગદ્ય પદ્ય વિશે સમજી લઈએ. તો ગદ્ય એટલે અહેવાલ કે વર્ણનાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, આ બધી ગદ્યની આપણે સમીક્ષા એટલે તેના ઉપર આપણે પોતાનું મંતવ્ય, પોતાનો વિચાર, પોતાનું ચિંતન જ્યારે વ્યક્ત કરતા હોય તેને આપણે ગદ્ય કહીશું. અને પદ્ય એટલે કોઈ કવિતા ઉપર આપણું લખાણ જ્યારે આપતા હોઈએ ત્યારે તેને આપણે પદ્ય સમીક્ષા કહીશું. અને તેના ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો ગદ્ય પદ્યનો પહેલા બરાબર અર્થ અને ભાવને આપણે પકડવો જોઈએ. 2-3 વાર શાંતિથી તેને વાંચી લેવું જોઈએ માટે. તો તેનાથી આપણે ગદ્યનો અર્થ સારી રીતના સમજી શકીશું. પછી બીજું જોઈએ તો ત્યારબાદ ગદ્ય પદ્યની નીચે આપેલા પ્રશ્નો 2 વાર વાંચીને તે પ્રશ્નો મનમાં રાખીને ગદ્ય પદ્યને ફરીથી વાંચી જવો. એટલે વારંવાર તેનું વાંચન કરવું પડે. આપણે જેની સમીક્ષા કરવાના હોય, જેના ઉપર આપણે પોતાનું દ્રષ્ટિકોણ આપવાના હોય તેને આપણે સમજી લેવું જોઈએ, તેનો હસ્તગત કરી લેવું જોઈએ. પછી તેના ઉપર આપણે કંઈ પોતાનો પ્રતિભાવ આપવો જોઈએ. તો બીજી વાત કરીએ તો કાવ્યમાં સમાવિષ્ટ ભાવ ઉપરાંત અલંકાર, છંદ, રસ, પ્રકાર વગેરેને સમજવાનો પ્રયત્ન કરવો. તેની અંદર કયો અલંકાર છે, કયો છંદ છે, કયો રસ છે, આ બધુંનું પણ તેને કાવ્યની અંદર આપણે આપણી સમીક્ષાની અંદર તેનું વર્ણન કરવું જોઈએ. પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર પદ્યમાં કઈ પંક્તિમાં છે તે નક્કી કરવું જોઈએ.
તેમને આપેલા પ્રશ્નો સીધે સીધા કવિ કે લેખક ઉપયોગમાં લીધેલા શબ્દો સ્વરૂપે નહીં હોય, જેથી પ્રશ્નોને બરાબર સમજવા જોઈએ. પ્રશ્નોનો જવાબ લખવા માટે તમારા પોતાના શબ્દનો જ ઉપયોગ કરવો. કવિ કે લેખક આપેલા શબ્દો કે વાક્યો સીધા જ જવાબ ના મૂકવા જોઈએ. આપણે કોઈ જાતની સમીક્ષા કરતા હોઈએ ત્યારે પોતાના જ શબ્દોમાં લખવું જોઈએ. અર્થ કવિના કાવ્યનો કે ગદ્યનો અર્થ આપણે સમજીને પોતાના શબ્દોમાં જ તેને લખવું જોઈએ. તે સમીક્ષાની અંદર ખૂબ અગત્યનું પાસું છે. શબ્દ આપતી વખતે વિષયાંતર ના થાય તેની કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન જે ક્રમમાં આવેલા છે તે ક્રમમાં જ ઉત્તર લખવો જોઈએ. એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે ક્રમની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે તે જ ક્રમની અંદર પોતાની સમીક્ષાને રજૂ કરવી જોઈએ. પોતાનો ઉત્તર લખવો જોઈએ. આવી રીતના આપણું સમીક્ષા કરવી જોઈએ. પદ્ય સમીક્ષા અને ગદ્ય સમીક્ષા કરવી જોઈએ. તો તેનાથી સારી રીતના સમજી શકાય છે. હવે આગળ આપણે વાત કરીએ તો આ આપણો ગુજરાતીનો સિલેબસ અહીં પૂર્ણ થાય છે. IIT BEd દ્વારા ફર્સ્ટ સેમની અંદર જે આવે છે તેની વાત કરીએ તો આશા કરું છું કે તમને ગમ્યું હશે. આ 3 ભાગની અંદર વિડીયો છે. તો આ એક મોટો ભાગ થઈ ગયો છે. બીજા બધા નાના ભાગની અંદર છે. તો આપ જઈને ચેક કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે આ પ્રશ્ન PDFની. ધન્યવાદ.